શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયા, શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण. सत्संग आज एक वाक्य वांच्યું કે જેવી રીતે જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે, એવી રીતે સેવા ફલિત થાય એના માટે સત્સંગ જરૂરી છે. સત્સંગ ભીનો છે. તમે કોરા કપડા ઉપર કોરું કપડું મૂકો તો એ કડક થઈ જાય, પણ કોરાની ઉપર ભીનું મૂકો તો એ ભીનું થયા વિના નહીં રહે. તો સત્સંગ વસ્તુ એવી છે, તમે મને કમને ઈચ્છાથી ના ઈચ્છાથી સાંભળો તો એ તમારા ઉપર અસર કર્યા વિના રહેતો નથી. અને કાલે જ આપણે વાંગ મુક્તાવલીમાં જોયું કે આપણા પ્રભુ ભાવાત્મક છે. દરેકના વૈષ્ણવના માથે બિરાજતું પુષ્ટ થયેલું સ્વરૂપ દરેકનું ભાવાત્મક સ્વરૂપ છે. આજે મને મારા ઠાકોરજીમાં જે દર્શનનો ભાવ થતો હોય એ બીજા ના થતો હોય, બીજાને એના ઠાકોરજીમાં જે ભાવ થતો હોય એ મને ન થતો હોય. રીખું તો દરેકના માથે બિરાજતા દરેક પ્રભુ ભાવાત્મક છે. કોના ભાવાત્મક? આપણા અંતરમાં, આપણા હૃદયમાં જે ઠાકોરજી બિરાજે છે એનું ભાવાત્મક સ્વરૂપ અહીંયા બિરાજે છે. હવે એ ક્યારે સાનુભાવ જતાવે? આપણા હૃદયમાં બિરાજતું એ ભાવાત્મક સ્વરૂપ આ ભાવાત્મક સ્વરૂપની અંદર બિરાજે તો આપણને સાનુભાવ થયા વિના રહે નહીં. અને સાનુભાવ વસ્તુ ચમત્કાર નથી, કોઈને કહેવાની વસ્તુ નથી. પેલાના જમાનામાં પ્રેમ થઈ જતો તો કોઈને કહેતું હતું? એટલું છાનું રાખે કે કોઈને ખબર ન પડી જાય. તો આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ આપણને સાનુભાવ કરાવે, મંદિરના ઠાકોરજી ના કરાવે. જે બધાના હોય ને એ આપણા ન હોય, પણ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે સાનુભાવ જતાવે. હવે એક વૈષ્ણવને એવો ભાવ કે સવારે આપણે ઠાકોરજીને કટોરીમાં દૂધ ધરાવીએ, એમાં નાની કટોરી મૂકીએ, પછી ચાંદીની મૂકીએ કે સોનાની મૂકીએ કે પિત્તળની મૂકીએ, કે જો તમે પાત્ર કયું છે અગત્યતા નથી, તમારું પાત્ર કેવું છે, તમારો ભાવ કેવો છે. હવે આના ઘણા બધા ભાવ છે, અમુક હું વ્યક્ત ન કરી શકું, પણ જે ભાવ એવું કહેવાય છે કે દૂધ સાબણીજીના ભાવથી આવે, પણ અંદર જે વાડકી છે ને એ તમે જો સ્થિર નહીં રહે, ગોળ ગોળ હોય, તો એ કોના ભાવથી છે? ચંદ્રાવલીજીના ભાવથી. અને ગોળ છે ચંદ્રના ભાવથી ને. અને સામાન્ય આદિ ભૌતિક ભાવે નાનું છોકરું હોય, મહિના સવા મહિનાનું 2-3 મહિનાનું, તો તમે માર્ક કરજો, એને દૂધ પાવું હોય ને તો જલ્દી આપણે મોઢા મોઢી ટોટી નહીં દઈએ. માનું દૂધ પૂરું ના પડતું હોય તો ચમચીથી પાઈએ. ચમચીથી પાઈએ ને તો આંગળી અંદર રાખીએ કે ઓલી ચમચી એ બટકો ન ભરી લઈને એને વાગી ન જાય. ડાયરેક્ટ આપણે કટોરીથી નથી પાતા, વાડકીથી ને કે ગ્લાસથી ને. આપણે દૂધ ઠાકોરજીને 12 ભાવથી ધરાવીએ છીએ, તો ડાયરેક્ટ મોઢે ન માંડી શકે.
મોઢે માંડે, ઢોળાઈ કરે, એટલે ઓલી વાડકી હોય ને એ નાની નાનીથી અરોગે ને ઠાકોરજી રાજી રહે. બીજા બધા અધરોષના ઘણા ભાવ છે, પણ સામાન્ય જેમ મેં સાંભળેલા છે, વાંચેલા નથી મારા વાલા, સાંભળેલા છે, એ ભાવ આ જ છે. હવે ચકેડી છે એ પડી હોય તો ચકરડી છે, ફરે એટલે ચંદ્રાવલી જે છે, એમ દરેકના ભાવ છે. આપણામાં વલ્લભે ભાવ ભાવના વિના કશું જ નથી આપ્યું. જો આપણે ખીલોના મૂકીએ એમાં ગાય સાત્વિક છે, મોર ને પોપટ રાજસ છે, બાર સિંહ ને હાથી હોય એ તામસ છે, એની પાછી ગોઠવણી હોય. હમણાં જ મેં કોઈ જેજેને મોઢે સાંભળ્યું હતું કે ઘણી મનોરથ કરે ને તો ઘરમાં જેટલી સામગ્રી હોય ને બધી ગોઠવી દે. હવે તમે રાસનો મનોરથ કરતા હો, એની અંદર તમારા ઘરમાં ગાય હોય, સિંહ હોય, વાઘ હોય, બધું ગોઠવાય. રાસમાં એ બધું ના ગોઠવાય. એટલે તમારી પાસે છે એટલે એવું ના હોય. દરેક મનોરથનો ભાવ હોય. રાસમાં એક એક ગોપીને એક એક કાનો, કાં બે બે ગોપીને બીચ બીચ કાનો. એટલે ગોપને ગોપી હોય, વાજિંત્રો હોય, મૃદંગ હોય, પેટી હોય, બાંસુરી હોય, પણ તમે વાઘને સિંહ વચ્ચે મૂકી દો, હાથીને મૂકી દો, ઘોડાને મૂકી દો, રસાભાસ થઈ જાય. એટલે આપણા મનોરથ હોય, આપણી સેવા હોય, બધામાં બધું ભાવ સહિત આપ્યું છે. તમે જુઓ મુખવસ્ત્ર, હવે આપણી ડાબી બાજુ ને ઠાકોરજીની જમણી બાજુ હોય. તમે હાથ ખાસા કરો, તમારો હાથ લૂછવા માટે ક્યાં જાય? જમણી ડાબીથી જાય. સિંહાસન પર એ જોઈએ અને સૈયા મંદિરમાં જોઈએ. સૈયા મંદિરમાં ગોપી નો આવે, ઠાકોરજીની નિકુંજ લીલા, તો એક વૈષ્ણવ છે ને સાઈડમાં ગોપી રાખી દે અને મુખારવી દામ ત્રાસું. આ તો 25-30 વર્ષ પહેલાની વાત છે. તો મેં કીધું આ કેમ ગોપી અહીંયા? તો જો એની ભાવના, આ બધું લખેલું ન હોય. એ કહેલા બેન મારા મનમાં એવો ભાવ આવ્યો કે રાતના ઠાકોરજી નિકુંજ લીલામાંથી શ્રમિત થાય પછી એને જળ અરોગવાનું મન થાય, જારીથી ડબરો ભોગ આરવો, તો પ્રભુને શ્રમ ન પડે ને એટલે ગોપી એની સેવામાં છે. એટલે એ લીલા ન નિરખે અંદરની, એટલે એ આમ ઊભી છે કે પ્રભુને લીલાના દર્શન ન થાય. અને મેં ટેરાની બહાર રાખી છે ગોપીને, કે સેજ અવાજ આવે ને એટલે એ બહારથી ટેરામાંથી એને બધું આપે. એવું માને છે કે ઠાકોરજી સાક્ષાત છે. આપણે હજી એ તબક્કે નથી પહોંચ્યા. હવે એક નાની વાત, આપણે બધા સંસારમાં કેવા વળોટાયા છીએ, પણ જે આજે વચનામૃતમાં સરસ કહ્યું, મર્યાદા માર્ગ એમ કે છે સંસારને ત્યાગો તો તમને મુક્તિ મળે. સંસાર છોડી દો તો તમને મોક્ષ મળે. સંસારમાંથી ને તમે બહાર આવી જાઓ, ઘર છોડી દો તો મુક્તિ મળે. મારું વલ્લભ કે છે કાંઈ છોડવું નથી, કાંઈ ત્યાગવું નથી, કાંઈ ટાળવું નથી, બધું વાળી દો. સંસારમાં જ રહ્યો, પણ સંસાર શ્યામ સહિત માણો. શ્યામ વિનાનો સંસાર જ નથી. શ્યામ સુંદર છે તો સંસારમાં શ્યામની મજા આવે જ. હવે હું એકલી જંગલમાં ઠાકોરજીને લઈને જાઉં કે મેં સંસાર છોડી દીધો, મરવાલાને આનંદ આવે? કોક વાર આપણી વાતો સાંભળતો હોય, મંદિરમાં આપણે શૃંગાર કરી અને પછી ઓલો મેવો સરાયો હોય મંગળ ભોગને, તો ઘણી વાર એમ કહીએ કે હવે મેવો લઈ લઈએ કારણ કે પછી કાળું પડી જાય. તો ટેબલ ઉપર બેઠા હોઈએ
હવે સંસારની વાતો કરતા હોઈએ અને શ્યામની કરતા હોઈએ તો એને એમાંય આનંદ આવે છે. હવે ગેસ ઉપર આપણે વઘાર કર્યો હોય, સખડી ધરાવતા એટલે લસણ ડુંગળીનો તો કોઈ સવાલ જ નથી. હવે કઢીમાં આપણે ઘીનો વઘાર કરીએ તો ઓલો મોટો દીકરો હતો એનું નાક એવું, એ ઓલા દરવાજે, ઓલા મોટા દરવાજાથી આવે ને તો ત્યાંથી કે ઈલા બેન આજ તો કઢી બનાવી છે નહીં, બરાબરનો ઘીમાં તજ લવિંગ મૂકીને વઘાર કર્યો છે. તો આપણા પ્રભુ રાજી થાય. પીવત માંગ કઢી રાય બહોત ચઢી, કીર્તન છે. તો ઠાકોરજી કે વાહ, શિયાળામાં તો ખીચડી ને કઢી, જો તમે સાક્ષાત માનો છો તો વલ્લભે કહ્યું સંસારને છોડવાની જરૂર નથી, વાળવાની જરૂર છે. તમને દીકરો બહુ ગમે છે, વાલો છે, બ્રહ્મ સંબંધ અપાવીને બોલાવો સેવામાં. આજે જ હું કીર્તન કરતી હતી તો શનિવાર એટલે બધા બેઠા હતા. અરે તું બાર બાર ઊંચકી યુવકીઓ આવે, જબ કાન ભોજન કરાવે, યશોદાજી ખીજાણા. એટલે તૃપ્તિ આકાશ બધાએ પૂછ્યું, મમ્મી આ કીર્તન 2 લીટીનું હું તમે ગાયું? મેં તો બેટા મન ક્યાં ગાતા આવડે. હું મારા વાલાને પાસે આડું અવડું રાગ કાઢીને, જો મારા ઠાકોરજી પાસે કોઈ કીર્તની આવે ને પૈસા દઈને, એ નો સાંભળ્યો, એને મારો જ અવાજ ગમે. આજે હવે નીકળ્યા છે ઓલા ઘોડિયા, એટલે સ્વિચ દબાવો ને એટલે ઘોડિયા હાલે અને મ્યુઝિક આવે અંદર, પછી અંદર ઓલા ગાય, કેસેટ મૂકી હોય, દીકરો મારો લાડક વાયો. તો હું એક વૈષ્ણવ ઘરે ગઈ, એટલે કે જો મારો બહુ ને ઠાકોરજી, એટલે મેં 17 વર્ષે દીકરું મેં હારું મારા વાલા, એ કે આવો જુઓ રમે છે. એટલે આપણે પછી બાળક છે એટલે જઈએ તો ઘોડિયું ઓલું સ્વિચ ને ઓલું વાગે તોય ઓલું છાનું ન રહે. એટલે ઓલા બેન કે હું ઓપરસમાં છું એટલે હું હિંચકો ન નાખું. એની વહુ કે રોટલી બાકી છે એટલે બાને ગમશે નહીં ઓડીશું. એટલે મેં કરી સ્વિચ બંધ, એટલે કેસેટ બંધ થઈ, હિંચકોય બંધ થયો. પછી ત્યારે તો નીચે બેસાતું હતું, નીચે બેસી નામ થાપ દો, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોવિંદ મારો પારણીએ ઝૂલે રે, ઝુલાવે ગોકુળની વ્રજનારી, ગોપાલ મારો પારણી. હવે બાળકને ગર્ભમાંથી બહાર આવ્યો હોય ને, ગર્ભમાં એને માનો આધાર હોય, નાળનો આધાર હોય, એટલે બહાર એને ડર લાગે. એટલે આપણો સ્પર્શ થાય ને તો એ ફીલ એમ કરે કે હું એકલો નથી. પેલાના માણસો ગાંડા નહોતા, આમ થાપ દઈ દઈને હિંચકા નાખતા હતા, ગાતા હતા. અમે નાના હતા, હું સૌથી મોટી, એટલે બાકીના 5 ભાંડડા નાના. એટલે પછી અમે તો ત્યારના પાછા આરડાઈ ગાતા, શિવાજીને નીંદરું નાવે, માતાજીજી બાઈ ઝુલાવે, પેટમાં પોઢીને વાલે સાંભળેલી રામકૃષ્ણની વાતો. પછી લૌકિક કઈ ગાતા હતા, ભાઈલો મારો ડાયો ને પાટલે બેસી નાયો. અને ભાઈ હોય કે બેન હોય, એ સૂઈ જાય એટલે નીચે પછી મારી બા ગોદડી નાખી દેતી અને ઉપર એવી રીતે ઓઢાડે કે એ શ્વાસ લઈ શકે પણ એને બારે આમ હું ફરીએ. હવે અત્યારે બધું ઇલેક્ટ્રિક, પછી આપણે એમ કહીએ મોટા થઈને કોમ્પ્યુટર જ, મોબાઈલ પણ તમે જ ચાલુ કરી દીધું છે મારા વાલા. મુફ્ત તમે એને આપતા જ નથી. તમારો સ્પર્શ ઈ માગે છે. એવી રીતે આપણા ઠાકોરજી
આપણો સ્પર્શ માગે છે. વાત કરતા હતા સંસારની, તો વલ્લભ કહે છે સંસાર છોડવાનો નહીં. તમે કોઈ વલ્લભ પરના બાળકોને સંસાર ત્યાગવાતા જોયા? એનું પ્રગટ પ્રમાણ એ વલ્લભે નક્કી કર્યું હતું કે હું ગૃહસ્થાશ્રમ નહીં ભોગવું, હું જેના માટે આવ્યો છું એ કાર્ય પૂરું કરી અને હું ગોલોકમાં જઈશ. કયું? શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મંથન ક્ષમ, અને દૈવ દ્વાર પ્રયત્ન, દેવી જીવોને શોધી શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપવા. હવે નક્કી હતું એટલે એમણે કરવા જ નહોતા વિવાહ. હવે શ્રીજી બાબાએ વિચાર કર્યો, મારા વલ્લભ આટલું મોટું ગોલોકનું સુખ છોડીને મારા દેવી જીવો માટે વિરહાત્મક સ્વરૂપ ભૂતલ પર આટલું શ્રમ વેઠી રહ્યા છે, તો એ જેટલા દેવી જીવો છે એને મારા હાથમાં સોંપશે, પણ બાકીનાનું શું? તો જો વલ્લભ વિવાહ કરે તો એમના દ્વારા જે વલ્લભ વંશ પ્રગટ થાય એ બાકીનાને શોધી શોધીને બ્રહ્મ સંબંધ આપીને મારા હાથમાં સોંપે. પંઢરપુર આવ્યા, વિઠોબાના દર્શન કર્યા. અમને તો ઈચ્છા એક જ છે, હું નંદન તબે તાત. શ્રીજી બાબાએ નિશ્ચય માંગ્યું વચન. આ બધા જાણે છે એટલે હું વિવરણ નહીં કરું. આગળ હવે વલ્લભ કેમ આટલી ઉંમરે એ કે સામેથી ને કાશીમાં જાઓ, ત્યાં મહાલક્ષ્મી નામના દીકરી એ બ્રાહ્મણ તમને સામેથી માંગવું કરશે. અને ખરેખર એવું બન્યું. અને વલ્લભે વિવાહ કર્યો. એટલે વલ્લભ ઉપદેશ એ નથી આપતા કે સંસાર છોડો, સંસાર જોડો. પુત્ર પ્રાપ્તિ એટલે કે એક વધુ હોય તો મારા ઠાકોરજી સેવામાં વધુ આનંદ લે, અને મારા પછી મારા ઠાકોરજી મારા ઘરમાંથી ક્યારેય બહાર ન જાય. હમણાં ઓલો 3 તાવ આવ્યો ને એટલે હું જરાક ઢીલી થઈ ગઈ હતી. બીજું હારો એકદમ ઓચિંતાનો 3 તાવ આવી ગયો અને આમ ગભરામણને બેચેની. તમે કંઈક લેવા ગયા હતા, દવા મને લાગે. એટલે આરાથી આવ્યું, બા મને ચા આવલે છે, મસ્ત આદું નાખીને બનાવી દો. એટલે મેં કીધું દીકા મને કાંઈ મન નથી થતું. એટલે સગુણ કે આરાધ્યા તું બા પાસે બેસ, હું ચા બનાવું. મેં તો ના દીકા મન નથી કાંઈ, મારું મોઢું કડવું થઈ ગયું છે. એટલે આમ મારી આંખમાં જરા 2 આંસુ આવી ગયા. એટલે આરાધ્યા આમ લૂછીને કે સગુણ 2 જણા તમે કેમ આમ વ્યથા અનુભવો છો? ઠાકોરજીની ચિંતા થાય છે ને મને ખબર પડે છે. મેં કીધું ના થોતું ના બોલો. મેં બેટા મને મારા ઠાકોર, હું એની માં છું તો મને ચિંતા તો થાય છે કે મારા ઠાકોરજીને પલક પર રાખું છું. મારા પછી તો કે તમને પપ્પા ઉપર વિશ્વાસ નથી? મેં તો પપ્પાના મમ્મી ઉપર 500% વિશ્વાસ છે. પણ મને કે પણ સમજી ગયો બા હું ગમે એવો ક્રિકેટર થાઈશ, બા હું કદાચ ડૉક્ટર, એન્જિનિયર, પાયલોટ થાઈશ. બા આપણા ઠાકોરજી આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં, આપણા ઘરમાંથી ક્યારેય બહાર નહીં જાય. તમે જરાય ચિંતા કરો માં. પછી મીઠડો કે દીદી હવે મસ્ત ચા બનાવો. બાને મજા પડી ગઈ. ભલે ચા મેં 2 ઘૂંટડા જ પીધી, પણ ઘરમાં રોજ પ્રભુ બિરાજતા હોય ને તો એની આભા આવી છે. એ લોકો ઉપરથી નાઈને આવે સવારે, પેલા ક્યાં જાય? બરાબર આપણે કહીએ છીએ. હવે બહારથી આવે તો પેલા ક્યાં આવે? પણ આ ક્યારે બને?
જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આપણે ઘડી ઘડી એમ કહી જા મંદિર જાઓ ગાંડા ગળે. આપણા છોકરા મને યાદ નથી કોઈને કીધું હોય કે અમારે મંદિર જવું છે. હા, અસારવાની લાલચ ખરી. સવારે આરાધ્યને જો ન ઉઠાડીએ એને ઓલા બછડાની પાછળ દોડે, કારણ કે દર વખતે ગાય એકાદ બે વિયાણી જ હોય અને એના એવા હેવાયા થઈ ગયા છે કે જે હોય રોટલી લઈ જાય કે લાડવા બનાવ્યા હોય જે આપણે બનાવ્યું હોય ઓલું બછડાને એવું પાછળ પાછળ ફેરવે, ઓલું એને એવું વાલ કરે. આરતી ટાઈમે જે બોલાવે. એટલે અસારવામાં અઠવાડિયે ઓક્સિજન લેવા ન જઈએ તો પાછા ડલ થઈ જઈએ. ઠાકોરજી આજ્ઞા કરતા હોય છે, મેરે કાકાજી કો મિલ કે આઈ, અને વ્યવસ્થા ઠાકોરજી કરી દે છે. ઘણીવાર એવા લૌકિક મહેમાનો હોય. હવે જો ડિસેમ્બર જાન્યુઆરીમાં આપણું ઘર અમેરિકાથી ભર્યું હોય, બરાબર. હવે ઘર લઈને બેઠા, તમે મોટા છો, આવે ઘરે અતિથિ આવે કંઈ આપણે ના ન પાડીએ. હવે આજે 10-12 જણા હોય, મનમાં વ્યથા થતી હોય કેમ જાશો, ત્યાં રાતના એ લોકો જ બોલે ભાભી અમે લગ્નમાંથી 2 વાગે આવશો ને, 8-9 વાગે ઉઠીએ તો વાંધો નહીં ને, બાપા તમે 10 વાગે ઉઠજો. કોને વ્યવસ્થા કરી? આપણે ચિંતા કરવી પડી, પણ આપણે અંદરથી ને ભાવ હોવો જોઈએ. આપણે મનોરથ ન કરીએ, ઠાકોરજી શું કરે? તો એ બાબતની નાની વાત. એક શેઠ હતા, એવો ધંધો ચાલે આખા પરગણામાં શેઠ જેવું કોઈ પૈસાવાળું નહીં. પહેલાં છે ને ગામડામાં એક મોટું ગામડું હોય ને તો નાના ગામડાવાળા ત્યાં હટાણા કરવા આવે. હટાણા એટલે ખરીદી કરવા. 12 મહિનાને લઈ જાય. અને ખેડૂતો જેવા પ્રામાણિક હોય ને એવા બીજા ન હોય. પછી 12 મહિને એ લોકોને આપણો દેશ છે વરસાદ ઉપર આધારિત. વરસાદ સારો થાય અને હોળાની પાક થાય. મને બરાબર યાદ છે, બરવાડામાં કાપડની દુકાન માસીને, જીવણભાઈ, હિંમતભાઈ, રમણીકભાઈ, બધાની જુદી જુદી. હવે અમે તો ત્યાં મામા આવીએ એટલે મોસાળમાં વેકેશનમાં ત્યાંય જઈએ ને દાળમાંય જઈએ ને બધે જઈએ. તો આ હટાણા કરવા આવે. હવે ત્યારના વેપારી કેવા, હવે જો બહુ દૂરથી આવ્યા હોય સાયકલ કે ગાડું લઈને તો મને બરાબર યાદ છે, મારા માસી નામ હરિમાસી. અમારા ઘરે બધા નામે પુષ્ટિ માગે. મારા નાના પુરુષોત્તમ દાદા, મામા વનમાળી મામા, વિઠ્ઠલ મામા, કાંતિ મામા, ઘનશ્યામભાઈ, જયસુખ, કોઈ નામે એવા નહીં. હવે બહારથી આવ્યા હોય, 12 ગામથી, ને બરાબર 1 વાગે એટલે મારા માસી કેવા આવે, ભાઈ હવે જમવા હાલો. ગામડામાં કેવું અહીંથી ગોપાલધામ સુધી ઘર હોય. હવે જુએ એટલે માસીને જય શ્રી કૃષ્ણ કરે. લે વજાભાઈ તમે આવ્યા છે, હટાણું થઈ ગયું બાકી છે? એ કે બેન હજી બધું હાલો હાલો ઘરે. ઘરે શેના માટે? જમવા, બપોર પ્રસાદ લેવા. અને મારી ભાભીઓ તૈયાર જ હોય. 50 જણા આવે તો એકેય ભાભી મૂંઝાય નહીં. બધાને ગરમ ગરમ રોટલી ને શાક ને લવ તો સીધું. આ બધા વેપારી હોય કે ખેડૂત હોય કે કણબી હોય, આ ભાવ હતો. અને વર્ષે બધા હિસાબ કરે અને નવો પોક આવે, નવા ચણા આવે, જીંજરા આવે, વેપારી અહીંયા આવે ત્યાં લેતા આવે. એના હિસાબ ન હોય. અને જો કોઈક વર્ષ મોડું હોય, માસી કે ભાઈ આના વ્યાજ ન લેતો, દઈ દેશે. આપણું ઘરાક છે ને. આના લીધે દેશમાં, રાજમાં, ઘરમાં, કુટુંબમાં રિદ્ધિ સિદ્ધિ રહેતી હતી. ભાવ હતો, પ્રેમ હતો. અત્યારે કોકને 10 રૂપિયા બાકી રાખવાનું કયો, લેતા આવો, કાયમ કે 10નું ઓછું લઈ જાઓ.
આ બધો પ્રેમ જોયો છે, એટલે ઠાકોરજી ઉપર આટલો બધો પ્રેમ છે, પ્રેમ જ જોયો છે. હવે આ શેઠને એટલો સરસ ધંધો હાલે અને શેઠની વાહ વાહ, હતાય શેઠ એવા. હવે એક હીરાનો વેપારી આવ્યો. બધાએ કીધું કે ભાઈ, આખા પરગણામાં શેઠ સિવાય તારો આવો મોંઘો હીરો કોઈ ન લે. આખા પરગણાની જે પૂંજી છે ને એ આ શેઠ પાસે છે, અને શેઠ છે ભલા, બધાનું રાખે શેઠ. મેં કીધું ને કે વરવ મોડું હોય તો એ રીતે રહે, 5-25 ખેડૂ આવ્યા હોય તો ઘરે જમવાય લઈ જાય. કોઈને બેની દીકરીઓના વરાવ હોય તો ત્યાં પહોંચી જાય ને ક્યાં 5-10 હજાર દયા હોય કોઈ ખબર ન પડે. આમાં માણાને તો એમ જ લાગે ઓહો, ને બધાની હાજરીમાં શેઠ ખાલી 50 રૂપિયાનો ચાંદલો કરે, પણ અંદર દીકરીના હાથની અંદર 5,000 દઈને આવે. તારા બાપાને દેજે બેટા, કોઈને ખબર ન પડે, પણ ઓહો જાનને હાંચવે. હવે એ જમાનામાં 5,000 એટલે અત્યારના 5 લાખ. હવે હીરો બતાવ્યો, ભાવ કીધો. હીરો જોયો ને શેઠ તો રાજી થઈ ગયા. એ કે હું હીરાનો ધંધો તો કરું છું, બાપા કોઈનું નાટી દેવો હીરો. એ કે શેઠ, એ કે જે ભાવ હોય લાવો, દઈ દીધો. હવે શેઠને પૈસાની તો ક્યાં ખામી હતી, અને પ્રભુએ દીકરો એવો આપ્યો તો મનમાં નક્કી કર્યું કે દીકરાના ઘરે દીકરો આવશે ને તો હીરાની વીંટી કરીને એને પહેરાવીશ. હવે વેપારી તો રાજી થઈ ગયો. હીરાનો ભાવ સારો આવ્યો, પરદેશી આવ્યો તો. હવે શેઠ હીરો એવો હાંચવીને મૂકે, એવો હાંચવીને મૂકે. હવે હીરો રોજ તિજોરી મૂકે, રાતના બરાબર જુએ છે ને, વળી મૂકી દી સવારે. એમ કરતા કરતા 2-3 મહિના થયા ને હીરો જુએ ને રાજી થાય. એક દિવસ હીરો બરાબર જોતા હતા, ઓલું માથામાં તેલ નાખ્યું હતું તો હાથ ધોતા ભૂલી ગયા હતા, લૂછા. હીરો હાથમાં લીધો ને પડી ગયો, લીસોટો પડી ગયો, તોય તો નહીં, પણ હીરો એટલો સુંદર કે લીસોટો દેખાય. શેઠનો જીવ બળી ગયો. અરે રે, હવે આ હીરાનો લીસોટો કોણ હરખો? કેટલાય ઝવેરીને બોલાવ્યા, કેટલાય સોની આવ્યા, કેટલાય હીરાવાળા આવ્યા, કેટલા ગામના આવ્યા, કેટલા પરગણાના આવ્યા, કેટલા દેશના, પણ હીરો કોઈએ શેઠ ક્યારે આની તો કિંમત જ ના રહી. હવે એક સાધુ આવ્યા, એટલે સાધુને બધાએ કીધું કે અમારા શેઠ આ હીરાનું થયું છે ને ત્યારથી બહુ ટેન્શનમાં રહે છે. હવે શેઠના ઘરે સાધુ આવે, સંન્યાસી આવે, અતિથિ આવે, તથાગત આવે, બધાય સંતોષ પામીને જાય. અપેક્ષા હોય એના કરતાં અનેક ગણું સુખ પામીને જાય. સાધુ આવ્યા એટલે તરત શેઠ બહાર આવ્યા, અંદર લઈ ગયા, હાથ મોઢું ધોવડાવ્યું, પ્રસાદ લેવડાવ્યો. શેઠ ચિંતામાં કેમ છે? શેઠાણી કે આવું થયો છે. એ કે હીરો મને બતાવો. લીસોટો દેખાય. શેઠ તમને વિશ્વાસ આવે તો આ હીરો હું હરખો કરી દઉં, પણ અઠવાડિયુંમાં લઈ જવો પડે. શેઠે વિચાર કર્યો, આ સાધુ દર વર્ષે ચોમાસામાંથી અહીંથી પસાર થાય છે. આ સાધુને કોઈ અપેક્ષા નથી, દક્ષિણા દઈએ તો લેતા નથી, ફક્ત બાફેલું ખાય છે. આ કમંડળને ધોતી વલકલ સિવાય કાંઈ એમની પાસે મૂડી, ભલે લઈ જાય. લઈ ગયા. અઠવાડિયા પછી આવ્યા. શેઠ અધીરા થઈ ગયા. મહારાજ હીરો થઈ ગયો? એ કે બહુ સરસ થઈ ગયો. બતાવો ને. બતાવ્યો તો જ્યાં લીસોટો પડ્યો તો ત્યાં સાધુ મહારાજે કલાના પેલા કારીગર પાસે ગુલાબનું ફૂલ ચિતરાયું
કંડારાયું. હીરામાં ગુલાબનું ફૂલ કંડારેલું એટલું સરસ લાગે, એની જાય એટલી સરસ અંદર પડે, હીરાનો ભાવ 4 ગણો થઈ ગયો. શેઠ રાજી થઈ ગયા. મારા તમે તો કાંઈ લેતા નથી. શેઠ હું લઈશ. મારે આના ઉપરથી તમને ઉપદેશ આપવો છે. મહારાજ બિરાજો, તમે જે કહો એ મને કબૂલ મંજૂર છે. શેઠ, આ હીરો છે ને એ ઠાકોરજી છે. હું ઠાકોરજીનો ભક્ત છું, તમને ખબર છે. હું કાયમ વૃંદાવનમાં જ રહું છું. ફક્ત 1-2 મહિના જ હું આવી રીતે બહાર આવું છું. મારું વૃંદાવન, મારા યમુનાજી, મારા ઠાકોરજી, મારી વ્રજરજ, મારા વ્રજ ભક્તો, મારી ગૈયાઓ, મારા બછડાઓ, એ આનંદ છોડીને હું અહીંયા મજા કરવા નથી આવતો. પણ આવી કોઈની વ્યથા હોય ને ત્યારે ઠાકોરજી મને પ્રેરણા કરે છે, એટલે હું આવું છું. શેઠ, મારે તમને ઉપદેશ કરવો જે મારી લાયકાત નથી. શેઠ કે મહારાજ એવું ના કહો, જે કહો એ મને કબૂલ મને. શેઠ, હું તમને સંસાર છોડવાનો નથી કહેતો, ત્યાગ કરવાનો નથી કહેતો. હું તમને મારી જેમ સંન્યાસી બનવાનો. પણ આ હીરો છે એ ઠાકોરજી છે. અને આ લીસોટો પડી ગયો ને એ સંસારનો લીસોટો જ. અંદર સંસારના લીસોટા પડી ગયા ઠાકોરજીમાં. એટલે તમે ઠાકોરજી ઘરમાં પધરાવતા નથી. તમને હીરામાં રસ નથી, એની કિંમતમાં, એના દ્વારા વાર તમારી વાહવા થાય એમાં તમને રસ છે. તો જે કે અત્યારે બધાને ઠાકોરજી નથી પધરાવવા, મનોરથ બહાર કરાવે, ઉપરના ઓઢે બાર આમ વટ પડે, લોકો વાહ કરે. અરે ખરો પૈસો વાપરે છો બાપા. વાહ કોની થઈ? વલ્લભની કે વ્યક્તિની? તો બધું વ્યક્તિની વાહ કરવાની જ કે વલ્લભની? તો તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને તમે જો લાડ લડાવો તો બહાર તમારી વાહ નથી થવાની. પણ તમારા ઠાકોરજી વાહ કહેશે અને લીલામાં લઈ જશે, ત્યારે સામનેજીને કહેશે, જોયું ગોપીઓ, મારી માં મને કેવા લાડ લડાવતી હતી. હવે અહીંયા આ જીવને ગોલોકમાં તમારે એવો જ પ્રેમ કરવાનો છે જેવો મારી માં મને કરતી હતી. તો શેઠ, તમારા સંસારમાં, તમારા જીવનમાં તમે જ્યાં સુધી આ હીરો માં લીસોટા છે સંસારના, આસક્તિના, તારા મારાના, એમાં ગુલાબ એટલે મેં કોતરાયું છે કે ગુલાબ રૂપી સેવાનો છોગો લાગી જાય ને તો તમારા જીવનમાં 4 ચાંદ લાગી જાય અને તમારા જીવનની કિંમત એટલી વધી જાય કે વલ્લભ તમારાથી અતિ પ્રસન્ન થાય. શેઠ કે આજે જ ઠાકોરજી પધરાવી દઈશ. એ કે પણ શેઠ, સેવા તમારે ને શેઠાણીએ કરવાની હોય, એ જેમાં કામવાળા કરે એમ નહીં કરાવવાનું. શેઠ કે આથી પેઢી બંધ, પેઢી ચાલુ રહેશે. પણ હવે દીકરો યુવાન થયો છે, લબર મૂછ્યું, હવે મૂછ ને દાઢી, એ દાઢી કરતો હોય ને મૂછો કાઢીને ત્યારે હું રાજી થાવ, હવે મારા દીકરાને પરણાવવાનો સમય થયો. મહારાજ, હવે પેઢી એની અને પરમાત્મા મારા. હવે સંસાર એનો અને શ્યામ મારો. હવે જવાબદારી એની અને સેવા મારી. હવે વ્યવહાર એનો અને સત્સંગ મારો. સાધુ મહારાજ કે બસ શેઠ, હવે મારી ઉંમર થઈ છે, અહીંથી જ હું પાછો વૃંદાવન જાઉં છું. હવે ક્યારેય પાછો હું સંસારમાં નહીં ફરું, કારણ મને સંસારમાં તમે રહીને જે સારા કાર્યો કરતા હતા પણ પ્રભુ વિના કરતા હતા, એ મને ખૂંચતું હતું. એ આજે મારો ફેરો સફળ થયો. શેઠ,
જાજા કરીને જય શ્રી કૃષ્ણ વૃંદાવન આવો અને હું લીલામાં ન ગયો હો તો જરૂર મને મળજો. મારા વાલા, આપણા સંસારમાં આપણે શ્યામમાં લીસોટા પાડીએ છીએ, સેવા પહોંચતા હોઈએ અને કાંઈ લૌકિક આવે લીસોટો, જરાક કાંઈ વ્યથા થાય લીસોટો, કોઈની તબિયત બગડે લીસોટો, કોઈ હગાવાલા કાંઈ કહે લીસોટો. એટલે મારા વાલા, આ નિધિરૂપી હીરો તમને મળ્યો જ, શું કામ લીસોટા પાડો છો સંસારના? વલ્લભને જ વિનંતી કે આ હીરાને અમે એવો સાચવીએ કે અમારા હાથમાંથી પડી ન જાય, અમારા જીવનમાંથી ને એ દૂર ન જાય, અમારા સંસારમાં એ સંસારીનું સુખ નથી. ઓલું એક મીરાબાઈનું છે ને, મને યાદ નહીં, સંસારીનું સુખ કેવું ઝાંઝવાના જળ જેવું, હવે હું તો બળ આગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, મોહન પ્યાર મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, હવે હું તો ન્યારી ન્યારી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, મોહન. સંસારીનું સુખ કેવું ઝાંઝવાના જળ જેવું, બોલવું ગમે, ગાવું ગમે, પણ જીવનમાં ઉતારવું ગમે નહીં. બોલીએ ત્યારે આનંદ આવે, બધા વાહ વાહ કરે, પણ ઈલાબેન પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાં. કાલે આપણે કીધું હતું કે ધર્મદાસની વાર્તા કરશો. વાર્તા 84-252 છે, હકીકત છે, પણ જો આજે એ વાર્તા કરીએ તો આ બીજું નહીં થાય. તો હવે આજે ક્ષમા, એક તો અવાજ ખૈડાઈ ગયો છે બરાબરનો, પણ આ વાર્તા ઘણી ટૂંકમાં કરવાનો પ્રયત્ન કરીશ કે જેથી કરીને મને આ બધું ન્યાય આપવો છે. મને ઘણી વાર એવું થાય કે રાત થોડીને વેશ જાજા. 25 વર્ષે સત્સંગ ચાલુ કર્યો હોત તો મારા વાલા આ બધું લાયકાત હોવી જોઈએ ને. અત્યારે ક્યાં લાયકાત છે, પણ મારો વાલો કે હાલ ને હવે તારા જેવાને જતું કરીએ. એક વૈષ્ણવ છે ને, ફૂલ પરોવતા હતા, તો એક એક ફૂલે કંઈક ને કંઈક બોલતા જ હોય. એટલે હું નાની એટલે એને સામું જોઉં. બંગલે અમારા, મેં તો આ હારા ગાંડા થઈ ગયા છે. આ નાના હોય ને 10માં 12માં કોલેજમાં, એટલે આમ મેં કીધું, અને મારી બા પરાણ મોકલા. મારી બાની હું ભવની ઋણી છે. એને પ્રેમ પરાણે કરાવ્યો ઠાકોર જ્યારે, અને પછી એવો પ્રેમ થઈ ગયો કે હવે મારી પાસે શબ્દો નથી, એટલે હું એના સામું જોઉં. એટલે તાજા ને સરસ ફૂલ પરોવે ને એટલે ગોપીઓનો ભાવ કરે ને વ્રજ ભક્તોનો કરે ને. પછી એકવાર એવું બન્યું, એક મોગરો સેજ કરમાયેલો, ચીમળાયેલો, એટલે મને કાંઈ પરોવતા આવડે નહીં ને આપણે તો જો ભાઈ મને તો કોઈ દી રસ જ નથી પડ્યો. મને રમવું, પછી જમવું અને બસ મસ્તીમાં રહેવું. મને દુનિયાની કોલેજમાં પહેલા દિવસે ગયા તો 2 ચોટલા ઊંચા લઈને ગયા હતા, તમે જ બોલ્યા હતા કે આવ્યું બાલ મંદિર. એટલે મને બધામાં રસ જ નહીં, મને બસ રમવું ને જમવું ને ભણવું ને બોલવું. એટલે હું પરાણે જ જાતી હોય, બાની બીક. એટલે એ ઓલું
મને કે બેબી તને બીજું ન આવડે ને તો આવલી દાંડી તોડી તોડી ના. મેં તો સીધા ન ભરાવાય. મને કે નાકા છે ને એ નાકા કરવા પડે. મેં તો આવડી હું નાકા કરવા. એ કે બેટા આપણે ઠાકોરજીને સન્મુખ જવું હોય ને તો આવી રીતે નાકા કરીને આપણે કહીએ હા. મારે માને એમ થાય જલ્દી છોડે ને તો હું રમવા વહી જાઉં, બધા રમતા હશે હું રહી ગઈ. ઓલું ચીમડાયું હતું ને તો મારું તો ધ્યાન ક્યાં હતું? બહાર ડેલા બાર કે હમણાં કોઈક બોલાવવા આવે ને બેબી એટલે આપણે દોડીએ, એટલે ધ્યાન ત્યાં. એ મેં ઓલા નાકું કરી દીધું. એણે પરોવી દીધું કારણ કે બધું બોલતા હતા પાઠ ને બધું. હવે પરોવ્યા પછી એણે જોયું કે આ તો કરમાયેલો છે એક બાજુથી ને મારા જેવું છે. એ શું બોલ્યા મને હજી યાદ છે. એ કે મારવાલા આજે વ્રજ ભક્તના ભાવથી ને આ સૂચિ એટલે પરોવું છે. આ દીકરી બ્રહ્મ સંબંધી છે, હમજુબેનની દીકરી છે. એ લોકોએ બીજું કાંઈ જોયું નથી. હવે નાકું કર્યું એટલે સન્મુખ તો થાય મારવાલા, પણ આ મારા જેવા જીવ છે, ચમડાયેલા, તૂટેલા, ફૂટેલા, ક્યાંય નો હાલે એવા જીવને પરોવી દીધા છે. તો આ બધાની હારે એનોય મેળ પડી ગયો. અત્યારે મને સમજાય છે કે મારા જેવા જીવ ચમડાયેલા, કરમાયેલા, બગડેલા, પણ આણે પરોવી દીધા છે ને માળાણે મારા ઉપર કૃપા કરી છે. બાકી જીવનું કોઈ સામર્થ્ય નથી. એક શબ્દ તમે વલ્લભ માટે બોલી શકો. તો ધર્મદાસની વાર્તા 84-252 વાર્તા છે. આ હકીકત છે, આ ઓથેન્ટિક છે. આમાં કદાચ શબ્દો ફેરો એ મારા છે, બાકી 500% આ બધું પુષ્ટિ માર્ગીય છે. હવે વાત કરીએ છીએ ધર્મદાસને. તમે મથુરાથી ને જતીપુરા જાઓ તો રસ્તામાં અડીંગ ગામ આવે છે. ત્યાં એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહી. હવે બે ગુસાઈજીના સેવક. ઠાકોરજીની આઠેયમ. પેલા તો સેવા એટલે આઠેયમની જ હોય. રમતાય ન હોય, દર્શનીય ન હોય ને, મિસળી ભોગનાય ના હોય ને, દૂધ ઘરનાય ના હોય ને, ફીકાનાય ના હોય ને. એ જીવનમાં સેવા જ હતી અગત્યની. ધીમે ધીમે યુગ બદલાયો, સમય બદલાયો, પરિવર્તન આવ્યું. બાળકોની અતિશય કૃપા કે જીવ આ પેલા તો કેવું એ જ ગામમાં હોય, ત્યાં જ ખેતર હોય, ત્યાં જ વાડી હોય, ત્યાં વજીફા હોય, ત્યાં જ દુકાન હોય, ક્યાંય જવાનું જ ન હોય. એટલે આઠેયમની સેવા. અત્યારે તો અહીંથી આણંદ અપડાઉન કરતા હોય ને, અહીંથી બરોડા જતા હોય, નરોડા જતા હોય ને, ટિફિન લઈ જતા હોય મારા વાલા આમાં. એટલે વલ્લભે આપણા પર કૃપા કરી, વલ્લભ કુળે, કે તમારાથી થાય એટલું કરો. હવે આ બ્રાહ્મણ બ્રાહ્મણી આઠેયમની સેવા કરે. બપોરે અનોસરમાં બહાર બેસે અને જે કોઈ વગર માંગે વ્યાવૃત્તિ માપી જાય એનાથી ઠાકોરજીને લાડ લડાવે. હવે એમ કરતા 48-50 વર્ષના થયા. થોડો સમય જાય એટલે ગુસાઈજી ગોકુળ બિરાજે, એટલે ત્યાં જાય સન્મુખ થવા, જતીપુરા જાય. અને ઘણીવાર ગુસાઈજી ત્યાંથી પસાર થાય તો બોમ્બ પાડે, એ રાજી રાજીને રેડ થઈ જાય. હવે બ્રાહ્મણીએ એકવાર રજસ્વલા જતું રહ્યું હતું તો બ્રાહ્મણને કહ્યું, ગુરુ મહારાજ, ઠાકોરજી એક દીકરો કે દીકરી. બ્રાહ્મણે હાથો આપી દીધો, આગળ કાંઈ નહીં બોલતી. કાકાજીએ માગવાનું કહ્યું છે? માગતી નથી, મારી વાત તો સાંભળો મહારાજ. બોલ. ગુરુ મહારાજ, ઠાકોરજીએ એક દીકરો દીકરી આપ્યા હોત ને તો આપણા પછી આપણા ઠાકોરજીને લાડ લડાવત. મહારાજ, હું ઊંધું કાંઈ નથી કહેતી. બ્રાહ્મણ કે જેવી કાકાજીની ઈચ્છા ગુસાઈજીની. હવે ઠાકોરજી અનોસર નહોતા, જાગતા હતા, સાંભળી લીધું. 9 મહિના 9 દિવસ થયા, દેવના ચક્કર જેવો દીકરો આવ્યો.
નામ પાડ્યું ધર્મદાસ. હવે સેજ વરસ સવા વરસના થયા તો ખબર પડી દીકરો અંધ છે, આંખો નથી, સુરદાસ છે. બ્રાહ્મણી આમ બોલવા જાતી હતી, અરે રે આના કરતા બ્રાહ્મણે હાથે મૂકી દીધો. ઠાકોરજીની લીલા એકદમ મધુર છે, કરણમ મધુરમ. ઠાકોરજી જે કરે લીલા મધુર, એક શબ્દ બોલતી નહીં. બ્રાહ્મણી કે પ્રભુ ઈચ્છા બલી હશે. હવે ધર્મદાસ 8 વર્ષના થયા, અંધ તો હતા જ. બ્રાહ્મણ ને બ્રાહ્મણી બહાર બેસે અને જેટલી વ્યાવૃત્તિ થાય એટલું ઠાકોરજીને લાડ લડાવે. એક દિવસ બહાર બેઠા હતા, 2 બળદ કે જે હોય આ મને કઈ બળદ કે કોઈ બાઈજું, હવે આમાં ભૂલ થાય હોય કદાચ કે કયા પશુ બાઈજા, બ્રાહ્મણ ને બ્રાહ્મણી બે લીલામાં પહોંચી ગયા. અત્યારે છાપા ઘણી વાર નહીં આવતું કે ગાયો ઝઘડી આમ તેમ. હવે ધર્મદાસ 8 વર્ષ, બધા કે અરે રે ભગવાન દીકરો આપ્યો, એ આંધળો આમ તેમ. ધર્મદાસ કે કોઈએ મને કાંઈ કહેવાનું નથી. 40 દિવસ થયા, ઠાકોરજી જેના ઘરે હતા ત્યાં પધરાવ્યા. કોણ? ધર્મદાસ. બધાએ ભેગા થઈને કીધું, ધર્મા ઠાકોરજી ગુસાઈજીના ઘરે પાછા પધરાવી દે. તારે આંખ નથી, મા બાપ છે નહીં, અમે બધા વારા ફરતી તને જમવાનું પ્રસાદ આપશું, તું તારુંય નહીં કરી શકે. ધર્મદાસે જવાબ આપ્યો ઠાકોરજી માટે, મારા વાલા આપણે બધા દેખીએ છીએ ને તોય ઠાકોરજીને ઘડી ઘડી બીજે પધરાવે. એને શું જવાબ આપ્યો? મારા વાલા, વાલાના વાલા, મારા વલ્લભના વાલા, તમે બધા મને અતિશય પ્રેમ કરો છો, મને ખબર છે, પણ મારે એક જ વાક્ય કેવું છે કે ઠાકોરજીની જગ્યાએ નાનો ભાઈ કે બેન 4 મહિનાના હોય, 4 વર્ષના હોય, તો હું એને ક્યાંય પધરાવું કે હું રહું એમ એને રાખું? એ તો તું ના જ મોકલે ને. તો આ મારા પુષ્ટિ પુરુષોત્તમ, આ મારા ઠાકોરજી, હું ગુસાઈજીનો સેવક, આ મારું સર્વસ્વ, હું એને બીજે પધરાવી દઉં ગુસાઈજીના ઘરે? આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં. તો તું સેવા કેવી રીતે? સેવા હું કરું છું, આપણે કરીએ છીએ, એ કરાવે છે, એ જેમ કરાવશે એમ હું કરીશ. હવે જળ ભરી આવે, ફૂલ ચૂંટે, માળાજી કરે, કોક વાર ભેળી બનાવે, કોક વાર વઘારેલો ભાત બનાવે, દહીં મેળવે, જે ઠાકોરજી ધરાવે એ પોતે લે. હવે શ્રૃંગાર કરતો હતો પહેલે દિવસે, એ બધાય ઓલા હાવ એનું જર્જરિત ઘર, ઘર શું કહેવાય, ઓલા કોથળા આવે ને કોથળા, એનું બાંધેલું, વાછોડ ન આવે એટલે બધા આમ કરી કરીને જુએ. આ હું સેવા કરવાનો નહોતો, ઠાકોરજીને શ્રબ આપે, આને કાંઈ આવડતી હશે, આંધળો, આમ કરીને જોતા હતા. તો ધર્મદાસ ઠાકોરજીને શ્રૃંગાર કરતો હતો. તો નકવેસર હતી ને એ કાનમાં ધરવા ગયો, એટલે ઠાકોરજી હાથ પકડી લીધો. ધર્મા, વહાં તો કર્ણફૂલ ધરાયો હે તું ને, એ નકવેસર યહાં ધરા. ઠાકોરજી હાથ પકડી ધર્મા નામ નકવેસર ધરાવી. અબ દેખ બરાબર, અબ મોકું બરાબર, તું દર્પણ દેખા. ધર્મદાસે નથી દેખાતો, પણ ઠાકોરજીને દેખાય છે ને. ઓલા દર્પણ આમ લઈને દેખાડ્યું. મારા વાલા, યમુનાજી કહે છે આ તો આ બહુ જ સુંદર લાગો છો યુગલ સ્વરૂપે. ઠાકોરજી મંદ મંદ મુસ્કાયા. ધર્મા,
आंख वाले श्रृंगार तो अपनी तरह करता है, आज तूने श्रृंगार तो मेरी तरह कियो, मोको जो मच्छो लागे वही श्रृंगार तूने धरायो। वो लोग उनको जो अच्छो लगे वो धराते थे। धर्मा आज तो मोको बड़ो आनंद आयो। बधाय छक्क थई गया। आटला वर्षथी आपणे सेवा पहोंचीए छीए बारावाला, कोई दी ठाकोरजी आपणे आवो अनुभव न करायो, आपणो हाथ न पकड़ो। धन्य छे धर्मदास ने, धन्य छे एनी अनन्यता ने, धन्य छे एना भाव ने। हवे रोज जे पूछे बधा पात्र बधुं ठाकोरजी करावशे एम करीश, आपणे शुं कहे हूँ करीश, ठाकोरजी के कर तो आ शुं के ठाकोरजी करावशे ए करीश। हवे एम करता अठवाडियुं 10 दी थयुं। गुसाईजी ने तो खबर ज होय बधी लीलानी। त्यांथी पसार थया, तुरंग घोड़ो चाल्यो वायु वेगे, जाणे मळवा सिंधु ने मळवा आवे छे ने बलभाख्यानमां। धर्मदासना घर पास आवीने गुसाईजी उभा रह्या। धर्मा, ए धर्मा, काऊ करे? काऊ नाई करूं मेरे प्रभु, चरण स्पर्श कर लू का? चलो हूँ तने लेवा आव्यो। प्रभु हवे हूँ क्या आऊँ? मारे थोड़ी आँखों छे, मारा ठाकोरजी ने मूकी दूं क्यांय न जाऊं। धर्मा तारा ठाकोरजी नी जापीजी कर ले, मारे भेगो चाल। जापीजी करी। ठाकोरजी ने लीला जो अद्भुत। गुसाईजी कीधुं आजा मेरी गोद में बैठ जा। धर्मदास मूंझायो, अपनी लायकात छे गुसाईजी ने गोद में बेसवानी? बालको बेसी सके, आपणे तो चरण में बेसाय। आपणे चरण ना दास छीए। धर्मदास के प्रभु आप अश्व धीरे धीरे चलाइए, झांपीची आपकी गोद में रखिए, मैं पीछे पीछे दौड़ते दौड़ते आऊंगा। गुसाई जी के धर्मा देख ये मेरी आज्ञा है, गुरु आज्ञा, देख तेरा संशय दूर करता हूं, तू मेरी गोद में आ और तेरी गोद में ठाकुर जी को ले ले। बेसाड़ी दीधा। आव्या जतीपुरा, अत्यारनो जतीपुरा, पेलानो गोपालपुरा। रस्तामां सत्संग करता करता आव्या। गुसाईजी होय त्यां सत्संग सिवाय बीजुं होय शुं? आव्या, स्नान कर्युं, धर्मदासे स्नान कर्युं। गोवर्धननाथजी ने सन्मुख कर्यो। कोने? धर्मदास। काका जी लाए मेरे धर्मा को। प्रभु आपने आज्ञा की तो मैं फिर। गोवर्धननाथजीए दृष्टि करी त्या नेत्रो अंधमांथी ने एवा देखता थई गया। प्रकाश 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 गोवर्धननाथजीना मुखारविंदना दर्शन थया। पण हाथ कोनो पकड़ी लीधो धर्मदासे? गुसाईजीनो। गुरु विना कोई वस्तु शक्य नहीं। पर गुरु जो वैष्णव थवुं होय तो वल्लभ कुळ सिवाय कोईनो ब्रह्म संबंध लेवाय नहीं। कारण गुसाईजीए स्पष्ट आज्ञा करी छे। सर्वोत्तम सूत्र में स्ववंशे स्थापिता से स्वमहात्म स्वयापह। धर्मदास नु जीवन सफल थई गयुं। हजी आगळनी लीला सांभळो। गोवर्धननाथजी प्रसन्न थई गया। काका जी मेरी सामग्री मेरे पास आ गई। गुसाई जी के प्रभु जीव आपनो हतो એટલે આપની પાસે જ આવે ને। હવે અનોસર થયા એટલે રોજ જે ગોકુળનાથજી અને બાલકૃષ્ણજી ગુસાઈજીની ચરણ સેવા કરે।
હવે ધર્મદાસ આવી ગયા. પ્રભુ ચરણ સેવા તો मैं ही करूँगा. ગુસાઈજી કે એક ચરણની 2 બાળકો કરશે, એક ચરણની તારે કરવી. એક દિવસ આ ચરણ સ્પર્શ કર્યા ગોવર્ધનનાથજીના, ગુસાઈજીની ચરણની સેવા કરી, અજરામૃત લીધા, સત્સંગ કર્યો, કીર્તન ગાયા. બીજે દિવસે ધર્મદાસ લીલા પહોંચી ગયા. ગુસાઈજી ઉદાસ થઈ ગયા. બાર સત્સંગ કરે, ધર્મદાસની સરાહના કરે, કંઠ ભરાઈ જાય, બોલી ના શકે, વિવળ થઈ જાય મારો ધર્મદાસ. અંદર જાય એ ગોકુળનાથજીને બાલકૃષ્ણજી કે કાકાજી અમારાથી બોલાય નહીં, આ નાના મોઢે મોટી વાત. કાકાજી धर्मदास जैसे वैष्णव को आपने सराहा, सुलझाया, समझाया, सजाया, समर्पित किया, सन्मुख किया, फिर क्यों इतने विवल होते हो? ગુસાઈજીએ જવાબ આપ્યો ને એ આપણે બધાએ સાંભળવા જેવો છે. ગુસાઈજીએ કહ્યું, વલ્લભ, ગોકુળનાથજીને વલ્લભ કહેતા હતા, બાલકૃષ્ણજીને રાજીવ લોચે, वल्लभ राजीव बेटा मैं यूं ही नहीं विवल होता. ये धर्मदास कौन था मालूम है तो को? बाल को क्या आप जनावो तो खबर पड़े काका जी. वल्लभ राजीव ये धर्मदास कौन थे तो को मालूम है क्या? काका जी हमको काऊ मालूम होत, आप जताओ, बना बात बताओ. सुन, आ धर्मदास सारस्वत कल्पમાં કંસનો અંગત ખવાસ હતો. કંસને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ કે દુનિયા ઊંધી નીચતી થાય પણ મારો આ ખવાસ મને ક્યારેય દગો ન દે, મને ક્યારેય ઉલ્લુ ન બનાવે, મારી પાસે ક્યારેય ખોટું ન બોલે. એટલે એણે દેવકીજીને જ્યારે 8મો ગર્ભ થવાનો હતો, પ્રસવ હતો, પ્રસવ થવાનો હતો, ત્યારે આને ત્યાં મૂક્યો હતો. જે સમાચાર હોય એ તો મોકો સચ્ચું સચ્ચી બતાના. એટલે દેવકીજીને ત્યાં 8મા ગર્ભનો પ્રસવ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ચત્રભુજ સ્વરૂપ શ્રી ગોપ ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. અષ્ટમીની રાત્રે, રાતના 12 વાગે. હવે વસુદેવજી એ બાળકને લઈને, આપણે બધા જાણીએ છીએ એટલે વિવરણ નથી કરતી, ગોકુળ પધરાવી અને માયાને લઈને આવ્યા અને દેવકીજીને ગોદમાં દઈ દીધા. પછી સમાચાર આપ્યા, બીટ્યા ભાઈ, બીટ્યા, લાલી ભાઈ, લાલી ભાઈ. કંસ દોડતો આવ્યો, બધાએ સમાચાર આપ્યા. દેવકીજી કો 8મી લાલી ભાઈ, લાલી ભાઈ. કંસને વિશ્વાસ ના આવ્યો, કારણ કે આકાશવાણી ક્યારેય ખોટી ન હોય. દેવકીજીના લગ્ન વખતે આકાશવાણી થઈ હતી, કંસ તું આટલો બધો હરખાય છે સાને, તું આટલો બધો રાજી સાને છે? દેવકીનો 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે. ત્યારથી આપણે બધી લીલા જાણીએ છીએ એટલે મારે વર્ણન કરવું નથી. 8મા ગર્ભની રાહ જોઈ. હવે કે છે લાલીભાઈ, તો એ તો કઈ મને મારી ના શકે, હું જેને મારી નાખું છું. પણ સાચું છે કે ખોટું એ આ મારો ખવાસ કહેશે, બાકી કોઈ ઉપર મને વિશ્વાસ નથી. આને બોલાવીને પૂછ્યું, સચ્ચી સચ્ચી બતા, દેવકુ કો કા ભયો, લાલો કે લાલી? અને નીચું જોઈને કીધું લાલી. કોના માટે ખોટું બોલ્યો? ઠાકોરજી માટે.
કોની હારે ખોટું બોલ્યો? કંસ. જેને સાચી ખબર પડી જાય તો ફાંસી આપી દે. પણ આ ખવાસને ઠાકોરજી ઉપર પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ ભરોસો, પૂર્ણ શ્રદ્ધા. એટલે ઠાકોરજીએ વિચાર કર્યો કે આટલા વર્ષ એણે કંસની ચમચાગીરી કરી, ખોટું કર્યું. કંસના દરેક ખરાબ કાર્યમાં એને સાથ આપ્યો. એટલે 8 વર્ષ એને અંધ બનાવ્યો. એના કર્મો ખફી ગયા. અને પછી ગોવર્ધનનાથજીના હાથમાં દીધો હાથ. પણ ઉદ્ધાર કોના દ્વારા થયો? ગુસાઈજી દ્વારા. એટલે મારો ધર્મદાસ વલ્લભ, રાજીવ મોકો ઇતનો યાદ આવે કે એણે ફાંસીની સજાની ચિંતા કર્યા વિના ઠાકોરજી માટે એક વાક્ય ખોટું બોલ્યો કે લાલી ભઈ લાલો નહીં ભયો. અને પ્રભુએ પોતાના માટે એક વાક્ય ખોટું બોલનારને પણ કેટલી બધી કૃપા કરી, કેટલી બધી કૃપા કરી. તો આપણે તો આપણા ઘરે, આપણા માથે, આપણા તન મન ધનથી સેવાયેલા આપણા પ્રભુ બિરાજે છે મારા વાલા. પછી આપણે ચિંતા કરવાની જરૂર છે? અને કરીએ તો આપણા જેવું કોઈ મૂર્ખો નહીં. હું બોલું છું, બાકી કાંઈ થાય એટલે હું તમારાથી આગળ છું, ચિંતા કરતી જ હોઉં છું. પરંતુ ઘરમાં ઠાકોરજી બિરાજે, સત્સંગ થાય એટલે આપણો ભાવ દ્રઢતા વધતી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ રૂમમાં રોજ સત્સંગ થાય. આ તરંગો, આ વમળો, આ એ મોજાઓ, આ ચારે બાજુ વાતાવરણ એ જ ગુંજારવ કરે. અહીંયા ખોટું બોલવાનું મન ન થાય, અહીંયા એઠું ખાવાનું મન ન થાય, અહીંયા વ્યર્થ વાણી વિલાસ કરવાનું મન ન થાય. આ સત્સંગનો પ્રભાવ. આજે હવે અહીંયા ન્યાય નહીં અપાય. બહુનો હાથ ચોખ્ખો નથી, અંદર જવું પડશે. પરંતુ મને આનંદ એ વાતનો છે કે મારા વાલાએ દરેક પરિસ્થિતિમાં મને વાણીનો વિનિયોગ કરાવે છે. હું મારા વલ્લભની ભવો ભવની ઋણી છું. યમુનાજી માટે સગુણ ઇંગ્લિશમાં ડ્રાફ્ટિંગ તૈયાર કરે છે, આકાશ ગુજરાતીને હિન્દીમાં કરે છે. હવે પોસ્ટકાર્ડમાં સમય એટલું લખવું હોય તો થોડું મઠારવું પડે, શબ્દોને ગોઠવવા પડે. હવે મને મનમાં એમ થાય છે કે આપણે આ બધું જેમ બને એમ જલ્દી કરીએ, પણ ઘણીવાર બરાબર તાપ થાય ને પછી આપ મળ્યા વિના નથી રહેતા. તો તમે બધાય પણ આપણા યમુનાજી માટે, આપણી અલૌકિક મૈયા માટે તમારા ગ્રુપમાં, તમારા મંડળમાં, તમારા રહેતા સંઘમાં, વૈષ્ણવમાં બને એટલો પ્રચાર અને પ્રસાર કરો કે આપણે તારીખ જાહેર થાય એટલે 2 પોસ્ટકાર્ડ આ રીતના લખવાના છે. કારણ કે ઘણાય મને ફોન કરે, દીદી આપ હિન્દી મેં સત્સંગ કરો ને. કેનેડાથી એક ભાઈનો ફોન આવ્યો, પ્લીઝ સ્પીક ઇન ઇંગ્લિશ, આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ યોર ગુજરાતી. મારા વાલા, મારી માતૃભાષા ગુજરાતી છે, એટલે મારી માતૃભાષામાં જે હું વ્યક્ત કરી શકું અથવા મારી રાષ્ટ્રભાષામાં જે વ્યક્ત કરી શકું એ યવનની ભાષા ઇંગ્લિશમાં વ્યક્ત કરી શકું નહીં. છતાંય આ પોસ્ટકાર્ડ લખવા છે, એમાં ઘણા ગુજરાતીઓ પણ ઇંગ્લિશ જ સમજી શકતા હોય છે. મારા ઘરમાં જ દાખલો છે, મારા મોટા દીકરાના 2 દીકરા ગુજરાતી નથી બોલતા, સમજે જ ખરા. એનો ફોન આવે, અમે એને ગુજરાતીમાં કહીએ, એ અમને જવાબ ઇંગ્લિશમાં આપે છે. તો એ બધા માટે 3 ડ્રાફ્ટિંગ તૈયાર કરીએ છીએ. થઈ જાય એટલે આપણે તારીખ નક્કી કરી વહેલામાં વહેલી તકે
પણ એની પેલા મારી ઈચ્છા છે, મારો મનોરથ છે, મારો વલ્લભ જીવતા રાખે કે 19મી ફેબ્રુઆરીએ મહારાણીમાં કૃપા કરી છે, વલ્લભ બોલાવે છે અને ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરવા, તળેટીમાં આળોટવા. 19 29 તારીખ સુધી વ્રજમાં છીએ તો વલ્લભને વિનંતી કરી આવીએ, ગિરિરાજ બાવાને વિનંતી કરી આવીએ ને મહારાણી માને કહીએ, માં પિયર તને મળવા જાઉં છું, લૌકિક પિયર તો આ જન્મ પૂરતું જ છે અને એ મા બાપ હોય ત્યાં સુધી, પણ હે માં તું તો કરોડો જન્મોથી અમારી માં છો, માં હતી ને માં રહીશ. જેમ પિયર 2-3 મહિને જવાનું મન થાય ને એમ વ્રજમાં મને 1.5-2 મહિના થાય એટલે એમ થાય કે હવે મારી માં મને યાદ કરે છે, મારા ગિરિરાજ બાબા મારી સુધી લે છે, મારો વલ્લભ મારા મનમાં વસી ગયો છે. એટલે વિનંતી કરી મહારાણીમાની આજ્ઞા લઈ, વલ્લભી આજ્ઞા લઈ, ગિરિરાજ બાવાને વિનંતી કરી અને 19 તારીખ પછી આપણે બધા ભેગા થઈ અને આ વિનંતી સરકારશ્રીને મોકલીએ, જેથી કરી આજ્ઞા લીધી હોય ને તો મહારાણીમાના ધ્યાનમાં રહે, મારા વલ્લભના ધ્યાનમાં રહે અને મારા વનમાળીના ધ્યાનમાં રહે અને જેમ બને તેમ જલ્દી મોદીજી અને યોગીજીને મહારાણીમાં એવી કૃપા કરે કે એના સારા કામના નિમિત્ત બનાવે અને આપણે આ બધાને પાછા મારા અલૌકિક યમુના મૈયાના દૈવી સ્વરૂપના હાથમાં કમલના માળાજી લઈ 16 શણગાર સજી પ્રભુને મળવા પધારતા હોય એવા દર્શન આપે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरशन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे जगन्नाथ जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. श्री वल्लभनक चंद्र छटावीन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं कली में जासोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને છછા કરીને જય શ્રી કૃષ્ણ.